ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે। જો કે આ જર્જરિત મકાનમાંથી મળી આવતા ઘણા જૂના ચામડા હોવાનું પ્રાથમિક તારણ જણાયું છે। મંદિરના ટ્રસ્ટી પંકજ વ્યાસ દ્વારા સફાઈ કામ કરતી વખતે પેટી ખોલતા ચામડા જણાતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી। રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ કરી હતી અને પેટી સહિત ચામડા નખ જપ્ત કરી તેનો કાયદેસરનો પંચ તપાસ કર્યો હતો। તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે। જો કે ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા FSL લેબોરેટરીમાં નખ અને ચામડું મોકલી આપવામાં આવ્યું છે।